આ ગોકુળિયા કઈ ગયા દુકાન મૂકી? એક કામ કરું, ગોકુળી આવે ને ત્યાં લગી માં બાંધી દો. ગોકુળિયા આવ્યો ને, લેતા લેતા વિડીયો બનાવી લે એ લાલુ દાદા આ ઉંમરે તમારે રીલ બનાવી છે? હા લે બનાવવાની છે. આમાં તારું બોર્ડ એવું જોયો ને બધું લખેલું. હા તો કાંઈ વાંધો નહીં, બધું આવે લાલુ દાદા. એમાં શું થઈ ગયું? બનાય ભાઈ એ લાલુ દાદા હું હવે ગળાપચી આવી જાહે. આ તો ભલાવી જાય. એ લાલુ દાદા ઉપર હવે ગળાપચી આવી જાય લાલુ દાદા, એમ થોડું કરાય? આ તે ગળા પર તો બાંધું છું, મરવા તો આવ્યો છું અહીંયા. હે હું કે લાલુ દાદા તમે ઉભા રહ્યા હતા? લાયે મરવા તો આવ્યો છું. અહીંયા હું કરવા મરવા આવ્યા? તમારા ઘરે જઈને મરો ને તો. એ ના ના ગોકુળિયા, આમ જો મારા ઘરે જઈને ઉમેર્યો તો બધા છે આમ ઉતારીને એના વાડામાં દાટી દીધો તો સાબુતી નો રે મારી આગળ, એટલે હું તારી દુકાને ગાપો ખાવા આવ્યો. તું હોય કે ને એટલે તું સબૂત એમ. ના 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 મારે કઈ સબૂત નથી રહેવું લાલુ દાદા. જવાનું નીકળવાનું છે, ભાગો. એ ના ના ગોકુળિયા, ગગા શેઠને મારે જેલ પડાવવાની છે હવે. આ ભાઈ એને હું કરવા જેલ પડાવી છે? હા હું કંટાળી ગયેલા, લેણું લેણું જ કર્યા કરે, પૈસા લાવો એમ જ કર્યા કરે છે. હા હા તો હું મરી જવાનો છું ગોકુળિયા. તમે મરી જાઓ તો તમે તો હાવ જઈશો. ગગા શેઠ ખાલી જેલમાં જ જાહે. હા તો ભલે હું જીવનો ભલે હાવ જાઉં, પણ એને આખી જિંદગી હેડાવા હે જેલમાં જો. એ ના 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 લાલુ બાપા ઉભા રે. મારે આગળ એક પ્લાન છે, તમે લેણામાં નીકળી જાને. હા દેતો પ્લાન શું છે? હા હા આમ કે ને ગોકુળિયા, હમણાં લેવા દેવાનો મરી જાય બોલ. હા તો એટલે તો કહું છું, અલ્લે ફોન તમારો. હા તે લે હમણાં હું જાઉં. હા જાવ, કીધું એ કરી નાખો. હા હા અહીંયા મરી જાવ તો હું હલવાઈ જાત હમણે. એબી છે ને રોવાનું બંધ કરો, હું તમને નથી કેતો, લાલુ દાદાને બધું કહું છું. આખો દી અહીંયા ખાટલે બેઠા હોય, કાંઈ કામકાજ કરતા જ નથી, એટલે એને કીધાનો. તમને હું કાંઈ કીધાનો તો પછી તો તમે હું કામ રોવા છો? કાંઈ કામ લાલુ દાદા કરતા નથી ને એટલે મેં પૈસા ગોતવા મૂકલા. સામાન તો છે ને મેં ખોટું બહાર કાઢ્યું, તમારા ઘરની બહાર ક્યાંય જવાનું નથી હો. હા એને કાંઈક ભાન આવે ને એટલે એને કીધાનો. તો જો આવ્યા, હાલો જો સામાન ત્યાર છે, જાવ તમ તારે. હાલો લાલુ દાદા, એ કાકા છે ક્યાં જવાનું? આ સામાન ઉપાડીને તમારે જ્યાં રહેવું હોય ત્યાં જો જાવ. એ ના ના કાકા છે આમ જો, એને તમારે તું પૈસા ગોતીને લાવો. પૈસા ગોતી લાવ્યા? હા જો તમે લાવો 20,000 રૂપિયા તમ તારે. આજો ગણજો. ઓ બાપા, ઓવડી મોટી નોટ. હા આછી છે ને પાછી આ? હા કાકા છે હાસી છે, જોવો ને તમે આ બધા નંબર ની બધું તો હાસી છે. પકડે છે હાચી નોટ જેવી જ હો. તો હાસી હોય તો હાસી જ હોય ને કાકા છે. હા પણ એ લાલુ દાદા, હા આછી નોટ માં છે ને અહીંયા ગાંધી બાપુ હોય, ખબર છે તમને? હા આ નોટ માં ગાંધીજી બાપુ જ નથી. એ ગગા છે આમ જો એને આ નોટ અપડેટ થઈ ગઈ છે, એટલે હવે અહીંથી ગાંધી બાપુ નહીં આવે, અહીંયા અવડા મોટા ગાંધી બાપુ થાય પાછે. હા હા આ દેખાલા. હા અપડેટ થઈ નોટ, સમજ્યા તમે? પણ હે લાલુ દાદા, આ ઓલી મોટી નોટ સરકારે કેમ કાઢી? એ ગગા છે અપડેટ. હું એમ નથી કેતો, અવડી મોટી નોટ કેમ બનાવી એમ કહું. હા તો એમ કયો ને ગગા છે આમ જો આવડી મોટી નોટ કેમ બની ખબર હે? તો આ નોટ લઈ તમે આમ જાટાવો હા હા રસ્તા પર તો આ પડી ગઈ હોય, પછી પાછા તમે ગોતવા નીકળ્યા હોય તો આમ જો આ રસ્તામાં કોડી મોટી નોટ બતાય, આ તમને હબ દે હબ જડી જાય. અને ઓલી નાની નોટો આવે ને એ તમને હબ જડે નહીં, એટલે આમ તો સરકારે આવડી મોટી નોટ કાઢી. ઈ સાચી વાત હો લાલુ દાદા, હા. સાચી વાત તમારી. હા પણ લાલુ દાદા આ પૈસા તમે લાવ્યા ક્યાંથી? એ ગગા છે આમ જો પેલા મારો જમાનો હતો, સમજો બેગમાં હે ને મારે ઓલે બેગ વાળાની ટપાલ આવી કે તમારા 20,000 રૂપિયા બેગમાં પડ્યા છે. હા હા. હા તેમ જો એનું વ્યાજ સટ્ટા 1 લાખ રૂપિયા થઈ ગયા મારી આગળ. ઓ બાપા 1 લાખ રૂપિયા. હા આવી ખબર હોત ને તો તમારા આગળ લગ્નના પૈસા હું લેત જ નહીં. પછી લાલુ દાદા? પછી હે ને પછી હું ગયા ઘા બેંકે ગયો. હા 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 હું પૈસા ઉપાડી આવું. ઉપાડવા ગયો ને આમ જો બેંક વાળા એવડી મોટી નોટ આપી. એ પકડજો. હા 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 પકડો પકડો. હા થોડી મોટી નોટું છે. આ પણ તમે બેંક વાળાને કીધું ને એવડી મોટી નોટ એમ? તો શું અપડેટ બદલી થઈ ગયા. હવે હે ને નાની નોટો બંધ થઈ જશે એટલે આ મોટી નોટો આવશે હવે. નાની નોટો બંધ થઈ જશે? હા પણ એ લાલુ દાદા 25,000 રૂપિયા મારી પાસે નાની નોટું છે, તો હવે? એ ગગા છે આમ જો સારું છે ને બેંક બેલેન્સ સારું છે, સીબીએલ મારો સારું છે, એટલે કામ કરો આ પૈસા હે ને હું બદલાઈ આવું બેંકે. હા હા હા
આલ્યો આ પૈસા રાખો તમે બરાબર આ બદલાઈ છે જલ્દી પાછા આવજો હો. હા મારું જો બેગ બેલા સારું છે સિબિલે સારું છે હો, એટલે કાયા કા બદલી દેશે એમની છે ને આ સામાન બધો ઘરમાં મૂકો હો. હવે કાંઈ જવાની જરૂર નથી. 2 મહિના પછી પાછો હું પૈસા લે. હા હા હવે તો મોટું નોટ આવવા મળી. લે લાલુ દાદા રાજી થઈ ગયા. એ ગોકુળી એક વાત કહું હા બોલો ને લાલુ દાદા. આમ જો એક ફોર વ્હીલ બંધાઈ જાય હા બરોબર અને મોટર તો તને આવડે છે હા એટલે ડ્રાઈવર બની જાય ને આપણે હે ને ફરવા નીકળવાનું છે ભાઈ એ લાલુ દાદા તમારે કોઈ તો પૈસા નથી ને. હે ગોકુળિયા આ હું છે જોતો એ લાલુ દાદા પૈસા નો તો ક્યાંથી આવી ગયા. એ ગોકુળિયા મને તે પ્લાન આપ્યો ને આમ જો હા. આ ગગા શેઠે મને બદલાવ મોકલ્યા એટલે આમ જો પાછી ઓલી ઝેરોક્ષ કરી નોટું પાછી એને દઈ આવું ને હાસા પૈસા હું રાખું હા તો વાંધો નહીં. લ્યો હું જલ્દી ફોન કરી દઉં બરોબર ગાડી વાળાને. હા આમ જો તને તારા ડ્રાઈવર નું ભાડું મળી જશે મોટર નું ભાડું મળી જશે અને આખો દી ખાવા પીવાનું હા તો કાંઈ વાંધો નહીં. ઈ બાને મારે ફરાઈ જાય ને. હા આમ જો એક કામ કર હું એના કાયા ગાય ને આને ઝેરોક્ષ મરાઈને ગગા શેઠને આપી દઉં પછી આપણે જો હું ઠેલા બેલા લઈને આપણે બધા નીકળી જઈએ હા તો કાંઈ વાંધો નહીં. ત્યાં હું ગાડી બુકિંગ કરી નાખું. હા હા જલ્દી કરી નાખજો હા હા તો કાંઈ વાંધો નહીં. હાલો સંજીવભાઈ હવે આપણે છે ને એક 4 વ્હીલ જોવે છે ભાડે. હા ડ્રાઈવર હું સમ તમ તારે આના લાયસન્સ છે. હા તો કાંઈ વાંધો નહીં. આજે જ જોવે છે હો. હમણાં અડધી કલાકમાં લેવા આવું હું ગાડી. હા તો ફરવા જવાનું છે. હા 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 લે ગોકુળિયા ક્યાં ફરવા જવાનું છે? એ ગગા શેઠ ગમે ત્યાં ફરવા તો જવું ને આપણે. વાહ વાહ ફરવા ભાઈજો હે ગોકુળિયા. હા હા ગોકુળિયા એક દૂધની થેલી આપને બીજા પૈસા પાછા. હે હા. હે લાલુ દાદા એવડી મોટી નોટ સાટી દીધી છે. ગધેડા રેખા છે ઈ તે. એ ગગાજી એવડી મોટી નોટ લાવ્યા ક્યાંથી? એ મને લાલુ દાદા આપી. લાલુ દાદા છે ને બેંકમાં જતા આ નોટ છે ને અપડેટ થઈ મોટી નોટ થઈ. હે હા ગગા છે છૂટા નથી મારી આગળ. અને હું શું કહું તને તારી પાસે નાની નોટ હોય ને તો બેંકમાં જાજે પાછો દી આવજે અપડેટ કરાઈ આવજે. હા છૂટા હોય તો એટલે ભાઈ એ ગગા છે આ ઝેરોક્સ કરેલી નોટ છે એવડી મોટી નોટું કઈ ભાળી. એ ના ના લાલુ દાદા કીધું એલા સરકાર માન્ય છે ગોકુળિયા. હવે સરકાર માન્ય નથી. હવે આ ઝેરોક્સ કરેલી છે. તો ગાંધી બાપુ છે જો તો ઝેરોક્સ નથી એલા. ઝેરોક્સ કરો તો ગાંધી બાપુ નો સપાઈ જાય યાર પાછા તે નોટમાં. ઈ ખોટી નોટું છે. વાતે હશે હાચું કેલે ખોટી છે આ? ખોટી જ છે ને ગગા છે. તો લાલુ દાદા મને સેટ રીતે એમ કેલે થવા દે ઘેરે થવા દે મને જલ્દી. હા ખોટી નોટું લઈને અહીંયા પાછા આવ્યા. મેં પ્લાન દીધો ને લાલુ ને કઈ ખબર પડે નહીં ને અવડી મોટી નોટું સપાય માપે મેળે સપાય. સમજો આપણા કપડાનો ઢેલો પેક કર કેમ ક્યાં જાવું? હવે આમ જો આપણે એક પૈસા આવી ગયા કે ને એટલે આમ જો 2-3 દી ફરવા વ્યા જેવી આ હે ને 25,000 ની ઝેરોક્ષ કરાવી ને આપી દેવી પૈસા. પણ આ ખોટી નોટું છે ગગા શેઠને ખબર પડશે ને તો વાંધો પડશે. હવે ગગા શેઠને નહીં ખબર પડે આમ જો ગગા શેઠ કેવા માણસ છે ખબર છે આ પૈસા હું એને આપીશ ને તો ઘરમાં ખાડો ગાળી ને આમ દાટી દેશે અને કીધે પૈસા કાઢશે જ નહીં એટલે ખબર પડે તો આપણો વારો પડે ને એક કામ કર તું જા કપડાનો થેલો તૈયાર કર અને આ પૈસા હે ને અહીંયા મૂકી દઉં હું એટલે ગગા શેઠને એમ ન થાય ને કે આ લાલુ દાદા હે ને આમ પૈસા બૂસ ભરીને વયા ગયા મારા 25,000 ની ઝેરોક્ષ કરાઈ નાખી છે. લે એ લાલુ દાદા લાલુ દાદા એ લાલુ દાદા લાલુ દાદા લે ઈ તો કપડા બપડા ભરીને વઈ જા લાગે થેલા બેલા લે ક્યાં ફરા થઈ જાય છે મારા 25,000 રૂપિયા લેતા જા લે 25,000 ની ઝેરોક્ષ પાછા દેતા જા તો વોટવા પછી હાચા 25,000 લેવા પડશે. લાલુ દાદા એ લાલુ દાદા ગાડી વાળો આવ્યો કે નહીં છે? હે કુકડિયા સમજો ગાડી લઈને જલ્દી સ્ટેશન માં આવ. ઓય એ લાલુ દાદા ગાડી વાળો સીધો સ્ટેશન માં જ આવે છે. હા તો એક કામ કર હું ના ગાડી આગળ જાઉં છું ને તું જલ્દી દુકાન બંધ કરીને આવ જલ્દી ફરવા જવાનું છે. હા તો કાંઈ વાંધો નહીં. હાલો જાવ તમે સ્ટેશન માં પોકે કે હું દુકાન બંધ કરીને આવી જાઉં. હા કાંઈક આવજે. હા હા જાવ. દુકાન બંધ કરીને હવે ભાગું ફરવા હું. એ ગોકુળિયા ગોકુળિયા હા કાકા છે. લાલુ દાદા છે ને બીજી 25,000 ની ઝેરોક્ષ કરી મને દેન વઈ જા જોઈજો. એ હા અને છે ને ઘરેથી કપડા બપડા ભરીને ક્યાંક ફરા થઈ જાય બોલી. હે હા ક્યાં વઈ જાય છે
હવે જ્યાં ગયા હોય ના કાકા શેઠ મારે ફરવા જવાનું મોડું થાય છે હું નીકળું. પણ તું મારે આડી હાલને એને ગોતવા જાય. ના ના હો કાકા શેઠ આમ જવો તમે તો કીધે ખવડાવો ને પૈસા નો આપો ખૂટે ખોટો આખો દી હારા રખડાવો મારે નહીં થવું જાઓ. આ તો તું જા, મારે રિક્ષા ગોતું પછી. રિક્ષા